ધર્મ અને ધાર્મિકતા. વર્ષોથી આપણે ખોટું સમજ્યા અને સમજતા આયા અને લોકોએ આપણને સમજાયા કર્યું. આપણે જે માનીએ છીએ એ ધર્મ છે નહીં. આપણે શું ધર્મ માનીએ છીએ? આપણે ધર્મ માનીએ છીએ કે મારે રોજ નિયમિત પૂજા કરવી જોઈએ, દીવો કરવો જોઈએ, અગરબત્તી કરવા જોઈએ, પુષ્પહાર કરવા જોઈએ, સારું જમવાનું બનાવીને ભગવાનને ધરાવવું જોઈએ, મને આવડતા થોડા શ્લોક બોલવા જોઈએ, પાઠ બોલવા જોઈએ, કથાઓ સાંભળવી જોઈએ, કથાઓ વાંચવી જોઈએ, શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ, મારે નિયમિત મંદિર જવું જોઈએ, દેરાસર જવું જોઈએ, મસ્જિદ જવું જોઈએ, મારે પ્રાર્થનાઓ બોલવી જોઈએ, મારે ભજનો ગાવા જોઈએ. અને મારી પાસે અનુકૂળતા આવે ત્યારે મારે જુદા જુદા તીર્થ સ્થાનો હોય, બદ્રી, કેદાર, ગંગોત્રી, જન્મોત્રી, જગન્નાથ, દ્વારકા, મારે વારે ઘડીએ જવું જોઈએ. આપણે આને ધર્મ સમજી લીધો. મંજૂર છે મને, ચાલો મંજૂર છે. આ લોકોએ આપણને કહ્યું હતું, આ મને મંજૂર છે. પણ એ મંજૂર નથી કે આમાંની એક પણ વાતમાં આપણે હોતા નથી. આપણું પૂરેપૂરું રોકાણ હોવું જોઈએ. હું ઈશ્વરને ખોરાક ખવડાવું તો મારું ધ્યાન ઈશ્વર એ જમે એમાં જ હોવું જોઈએ. હું એનું નામ બોલું તો એ સિવાયનો મને કોઈ વિચાર ના આવવો જોઈએ. હું એનો મંત્ર બોલું તો મંત્ર સિવાય કશું મારા મગજમાં ના આવવું જોઈએ. હું પૂજા કરું તો આખી વિધિમાં હું એમાં ડૂબેલો જ હોઉં. મને સમયનું ભાન ના રહે, સમાજનું ભાન ના રહે, હું એમાં જ ડૂબી જાઉં. હા, જાઓ, દેરાસર, મંદિર, મસ્જિદ પવિત્ર જગ્યા છે, સરસ કહેવાય નિયમિત જો દર્શન કરવા જતા હોય. પણ ત્યાં ગયા પછી તમને માત્ર મંદિર, માત્ર ઈશ્વરની મૂર્તિ દેખાય, સમાજનું કોઈ વ્યક્તિ ના દેખાય, અને સમાજ જ ના દેખાય, દુકાન ના દેખાય, બજાર ના દેખાય, બીજું કોઈ વસ્તુ મને ના દેખાય, માત્ર મંદિર દેખાય અને હું તીર્થયાત્રાએ જઉં. બહુ જ અદભુત છે. પણ તમે ડાકોરના મંદિરમાં જાઓ, દ્વારકાના મંદિરમાં જાઓ, જગન્નાથપુરી જાઓ, બદ્રીનાથ જાઓ, તો ત્યાં બેસો. હવે તમે બીજું કશું કરવા નથી આવ્યા. અહીંયા તમે ખરીદી કરવા નથી આવ્યા, અહીંયા તમે આનંદ લેવા નથી આવ્યા. હવે તમે અહીં માત્ર ઈશ્વરના દર્શન માટે આવ્યા છો. એ પવિત્ર ભૂમિ પર બેસો, તમારી અંદર એક નવી લાગણી પેદા કરો. હા, તો તીર્થસ્થાન પણ જાઓ. હવે તમે વિચારો, આપણે આમાંનું કશું કરતા નથી, બધું કરીએ છીએ કેમ કે કરવું પડે છે. અને આપણે એટલા માટે આ બધું કરીએ છીએ કે સમાજ જુએ, સમાજ જુએ માટે આપણે દેખાડો કરીએ છીએ, આપણે દંભ કરીએ છીએ, આપણે ભક્તિમાં ભજનો ગાવા જઈએ છીએ, કથાઓ સાંભળવા. સમાજને એવું લાગે કે હું ધાર્મિક છું, એટલે સમાજમાં મારી પ્રતિષ્ઠા વધે, મારી આબરૂ વધે. આ ધર્મ નથી, આ દેખાડો છે, આ દંભ છે, આ છેતરપિંડી સમાજની તો છે, પણ આપણી સાથે પણ છે. તો ઈશ્વર રાજી કેવી રીતે થશે? ધાર્મિકતા એ તમારી અંદર પેદા થાય છે, બહાર નથી બતાવવાની. તમારી ધાર્મિકતા તો એકદમ ગુપ્ત રહેવી જોઈએ, રહસ્ય, સસ્પેન્સ. એવું કહેવાય છે કે ઈશ્વર અને આપણી વચ્ચે પ્રેમનો સંબંધ છે, ભાવનો સંબંધ છે, લાગણીનો સંબંધ છે. તો પ્રેમનું પ્રદર્શન કેવી રીતે કરવાનું? બે પ્રેમીઓ વચ્ચે જે પ્રેમ થાય છે એને તો બચાવવું પડે, સમાજની નજર ના લાગે. તો આપણી પૂજા, આપણી પ્રાર્થના, આપણી ધાર્મિકતા અત્યંત ગુપ્ત રહેવી જોઈએ. કોઈને ખબર પણ શું પડે, અને ખબર પાડીને કામ પણ શું છે? આ તો મારા ને પરમાત્માનો પ્રશ્ન છે. મને સમાજને કહીને શું કામ છે? હું જો બદલાઈશ મારી જાતને તો એ મારો ધર્મ શરૂ થશે. અને ધાર્મિકતા, જેમ વિદ્યાર્થી પરીક્ષા આપે ને રિઝલ્ટ આવે ને, એ રીતે ધાર્મિકતાનું રિઝલ્ટ એ આવે કે તમે રોજ બદલાતા જાઓ, તમે સરળ થઈ જાઓ, સહજ થઈ જાઓ, નિર્દોષ થઈ જાઓ, અને
પવિત્ર વાતાવરણ, તમારું મન, આંખ, કાન બધી અંદર દેખાય, તમારી પવિત્રતા દેખાય. નાવા ધોવાથી, કપડા બદલવાથી પવિત્રતા નથી આવવાની. તમે અંદરથી પવિત્ર થઈ જાઓ, તમારી જિંદગી સાવ બદલાઈ જાય, તમારો સ્વભાવ સાવ બદલાઈ જાય. લોકોને ખબર જ ના પડે કે આ ધાર્મિક છે, અને લોકોને એટલી જ ખબર પડે આ કેમ સાવ બદલાઈ ગયા. આ છે ધાર્મિકતા. હવે આ લોકોએ આપણને શીખવાડ્યું નહીં, અને એમણે કહ્યું હોય તો આપણે એ રસ્તાનો સાચો અર્થ લીધો નહીં.